विघ्न हरण मंगल करण कर संतन के काज वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। देने को टुकड़ा भला लेने को हरि नाम एवा अपना धरणीधर भगवान ना सानिध्य में बैठा बोलिए धरणीधर भगवान की। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात ब्रह्म तस्मै श्री गुरुवे नमः। आज बोरो नगरनी धन्य धराऊ पर सेवड़ परिवार गोधा परिवार ना पावन आंगणे જેમને એક વર્ષની ગ્રસ્તાશ્રમની તમામ પ્રજા વદા કરતા કરતા એક વર્ષની તપસ્યા એટલે એકાદશીનો વ્રત સાહેબે એ જ વાત કરી અને એકાદશીનો વ્રત બહુ અઘરું હોય। દસમનો એક ટાઈમ 11નો ઉપવાસ 12નો એક ટાઈમ એનો ઘડી પણ પ્રમાણે સંયમ નિયમથી વ્રત અને રાત્રિ જાગરણ અને એક વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ગઈકાલે એકનારાયણ ભગવાનનો આહવાન પૂજ્ય પંડિતોના કરકમળો દ્વારા મંડળ પણ ભરાણું અને આજે એકાદશીના એક પ્રસાદ રૂપે દરેક ધર્મપ્રેમી સજ્જનો ભગવતી સ્વરૂપ માતાઓ બહેનો બાળકો મંચસ્થ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર જે દરેકના માર્ગદર્શક એવા પરમ પૂજ્ય મહંત શ્રી જાનકીદાસજી બાપજી મહંત શ્રી અંકિતપુરીજી મહારાજ અને કાશ્મીરના ઉત્તરાધિકારી એવા મહેશપુરી મહારાજ એમ જ અમને અમારા સ્ટેટ સંચાલકે જે વાત કરી એ આપણા દરેક જનજનના દિશા સૂચક આદરણીય મહેમાન એવા આપણા સાહેબ શ્રી તો સજ્જનો સાહેબે ઘણી ઘણી વાતો તો કરી નાખી અને એમાંથી આપણે કંઈક પ્રાપ્ત કરીએ એના માટે જ આ એક શુભાશુભ કર્મ છે। આપણા વેદોમાં પુરાણોમાં શાસ્ત્રોમાં મોટા મોટા ધર્મ ગ્રંથોમાં અનેક વિધિ વિધાન બતાવ્યા અને એ વિધિ વિધાન આખિરમાં મૂળ સત્યને પામવા માટેના સાધન। કારણ કે આપણે તો સુખી દુઃખી કરતા ભોગતા જીવ ગણાઈએ ગ્રસ્ત જીવન અને એ ગ્રસ્ત જીવનમાં રહી આખિરમાં પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે કરવી એ એક વેદોનો આ એક સાર અને એમાં આ એકાદશી વ્રત એ તો આપણે તો એક ભરોસાથી કામ કરીએ પણ ભરોસો નહીં 100% વિશ્વાસ હોવો જોઈએ। કદાચ ગંગા મૈયામાં એક વખત તમે ડૂબકી મારો તો આપણા ભાગવત પુરાણ વેદો શાસ્ત્ર વચન આપે છે જે આપણા પૂર્વજોનું કદાચ અસ્તિત્વ રહો તો એ પૂર્વજો પણ સદગતિને પામતા હોય તો હાલતા ચાલતા આપ જેવા જ્ઞાની પુરુષો જો સેજ ગંગા મૈયામાં ડૂબકી મારીએ તો કોણ કે છે એનું કલ્યાણ ન થાય। પણ આપણામાં એક શંકા મોટી અને એ શંકાનું સમાધાન કરવા માટે આવા એક પવિત્ર પ્રસંગ રાખેલા। આપણા વેદ શાસ્ત્ર પુરાણ કોઈ જૂઠી વાત કરે કોઈ એમાં શંકાને સ્થાન નથી। એક વખત શ્રદ્ધા ભાવ વિશ્વાસથી ગંગા મૈયા ડૂબકી મારો સજ્જનો શાસ્ત્રો કે 7 પેઢીનો ઉદ્ધાર થઈ જાય। પણ આપણામાં મોટી શંકા એ કે ભાઈ કોઈ કદાચ કોઈ ઘેરે આવી પૂછે સત્સંગ ગયા હતા તે હરિદ્વાર સ્નાન કર્યું કે કર્યું આપ ધોરણ તો એમાં હવું અટકી જાય કે ભાઈ એવું તો કોઈ નથી ભાઈ આપણી પરંપરા કે આગળ અમારા વડવાઓ પણ જતા અને અમે પણ ગયા એમને પણ ડૂબકી મારી અમે પણ મારી એમનો થયો છે એ મારું થશે નહીં। સજ્જનો સાથે ઠોરીને કહ્યો કે એક વખત ગંગા મૈયામાં સ્નાન કર્યું હોય તો કોણ કહે છે કે એ જીવની અધોગતિ થાય અને એના ધર્મના માટે મૂળ રૂપો તો ધર્મ વિશ્વાસ ને શ્રદ્ધા। જો વિશ્વાસ નથી શ્રદ્ધા નથી ત્યાં આપણું કોઈ કાર્ય ફલભૂત થતો નથી। અને ગીતાજીમાં ભગવાન નારાયણે પણ એ કીધું કે હે અર્જુન શ્રદ્ધા વગર હોમાયેલું હવન અપાયેલું દાન તપાયેલું તપ કોઈ કાર્ય સિદ્ધ થતું નથી। જે કામ કરીએ એ શ્રદ્ધા વિશ્વાસની સાથે આપણા સ્નાતનમાં અનેક વિધિ વિધાન બતાવ્યા
આપણે તીર્થયાત્રા કરીએ અને આજે આ એકાદશીનો વ્રત 24 નહીં પણ 26 એકાદશીનો મહાત્મા આપ સૌએ ધર્મપર ભાઈઓ બહેનોએ સાંભળ્યું. એમાં કેટલો આપણા સાથે ઠોરી વાત કરી તેણે જે જીવનમાં કદાચ શ્રદ્ધા ભાવથી એકાદશીનો વ્રત કર્યો ને તો એનો જન્મારો સુધરી ગયો, એમાં કોઈ બેમત હોતો. તો જેણે આ વ્રત કર્યું હોય, તીર્થયાત્રા કરી હોય, આવા મંગળ યજ્ઞ યાદ કરાયા હોય, આ મા બાપની સેવા કરી હોય, દેવ દર્શન કર્યા હોય, તો કોણ કહે છે કે આપણા દિલની અંદર પાપ રહે? એક વખત જો ઝાંખી થઈ જાય તો બેડો પાર થઈ જાય. આપણા સુમાળે ભગવાન ધરણીધર ભગવાન બિરાજમાન. અને દરેક સજ્જનોને નિયમ પણ હશે કે દર પૂર્ણિમે દર્શન કરવા. સજ્જનો દર્શન કરવાથી આપણા એક નહીં પણ હાથ જન્મનો પાપ નષ્ટ થઈ જાય. એવી સંકલ્પ સાથે શ્રદ્ધા વિશ્વાસ સાથે દર્શન કરીએ ને તો એક વખતનો દર્શન આપણા અનેક જન્મોનું કર્મનો બંધન તોડી નાખે. પણ જો કે ભાઈ એવું કોઈ ખબર નથી પડતી, તો ખાલી નિયમ છે દર્શન કરીએ, ના એવું નહીં ચાલે. જે કાંઈ આપણે ઘરે ઈષ્ટ દેવતા હોય, કુળદેવતા હોય, માં ચાળકાઈ બિરાજમાન છે, એક વખત એના ચરણોમાં શીશ ઝુકાવ્યું તો આપણા જન્મ જન્મનો પાપ નષ્ટ થઈ જાય. આવું શ્રદ્ધા વિશ્વાસ સાથે કામ કરવું પડે. એટલે એક જ એનો મૂળ પાયો શ્રદ્ધા અને વિશ્વાસ તો અડગ હોવો જોઈએ. ચાહે આપણા ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય, આપણા ઈષ્ટ પ્રત્યે શ્રદ્ધા હોય, આપણા દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા હોય, એ શ્રદ્ધામાં ડગમગ ન ચાલે. નહીં, સાથે ઠોરીને કહો, પણ આ મોટી મુશ્કેલી હોય છે. એક વખત હરિદ્વારમાં કુંભ ભરાણો હતો. હજારો લાખો સંત પુરુષો, તમારા ધર્મ પ્રેમથી હજારો લાખો માણસો શ્રદ્ધાળુઓ ત્યાં ગંગા મૈયામાં ડૂબકી મારવા ગયા. આપણે હમણાં પ્રયાગરાજ તો એવી રીતે. તો માતા પાર્વતીએ અને મહાદેવે એમની ચર્ચા થઈ. માતા પાર્વતી મહાદેવજીને કીધું કે પ્રભુ, આપની તો એક અકળ કળા, આ પાવન પ્રસંગમાં કુંભના સાનિમાં લાખોની સંતો અને લાખો કરોડો શ્રદ્ધાળુઓ ડૂબકી મારી, આ બધાનો કે ઉદ્ધાર થઈ ગયો. તો મહાદેવીએ કીધું કે દેવી, આ સાચું ના માનો. આ ભાડભીડ વધેલી, પણ આમાંથી ગણ્યા ગાંઠા નીકળશે. તો કે આ એનું પ્રમાણ. અરે પણ કેટલો માણસો બધો એનો કુટુંબ પરિવાર સંસાર મારું તારું છોડી હજારો કિલોમીટરની સફર કરીને આ ડૂબકી લગાવી કલ્યાણ નહીં કે આમાં કલ્યાણ જેને હોય શ્રદ્ધા અને વિશ્વાસ. તો માતાજીએ કીધું, મહાદેવે કીધું કે માતાજીએ કીધું કે મને આમાં વિશ્વાસ નથી આવતો, તમે આવી વાત કેમ કરો? તો કે આપણે એના માટે થોડી લીલા કરવી પડે કે આટલામાં સાચા કેટલા નીકળે. અને ઓછી અમે માતા ભગવતી જગદંબા પાર્વતી માતાએ મહાદેવે એક વૃદ્ધ સ્વરૂપ ધારણ કર્યું. નંદી મહારાજને એક ભાગમાં જતા કહ્યું કે થોડું વિચરણ કરો. માતાજીની થોડી નાની ઉંમર, મહાદેવ વયોવૃદ્ધ 80 વર્ષના, અને ગંગા મૈયાનો જો પ્રવાહ ચાલતો હતો, પછી થોડો કોઈ કાદવ કીચડ હતો, એમાં મહાદેવ પડી જાય. હવે મેન માર્ગ હજારો લોકો એ દર્શન કરી દે, એ માર્ગે જાય. અને માતા પાર્વતી બધાને આજીજી કરી કે હે ધર્મપ્રેમી જનતાઓ, હે પુણ્યવાન આત્માઓ, તમે ક્યાંથી અહીં આવ્યા? આપ તો કલ્યાણને પામી ગયા, મારા ઉપર દયા કરો. મારા પતિ બુઢા હોવાથી એક કાદવમાં ગીરી ગયા છે, તો મહેરબાની કરી મદદ કરીને મારા પતિને બહાર કાઢો. તો તમારા જેવા આપણે ખેડૂતો, મહેનત પરિશ્રમ કરવાવાળા, પણ માતાજી દીવાની ત્યાં તો માતાજી સરળ. પણ દેખો, મન વચન ક્રમથી જો દિલમાં તમારો જો પાપ હશે તો નડતા નકામો તમારે હાનિ થવા નહીં. એટલે બધા પાસ આપણે કે શીઘ્ર કોકનો કોક ક્યાં કચરો રહી ગયો શું ખબર પડે? તો કે ના માતાજી, એ તો મને ખબર નહીં કે ક્યાંક ભૂલ થઈ ગઈ. એમ કોઈ અડે આખો દાડો જો કરોડો માણસોની સંખ્યા નીકળી અને થોડો સમય થોડો ધીર્યો અને એક યુવાન પૂરો ગુરુમુખી ધર્મશાસ્ત્રને જાણવાનો શ્રદ્ધાને વિશ્વાસની સાથે ત્યાં જેલો અને વાત કરી કે માતાજી આ તો કે મારો પતિ દેવા આમાં પડી ગયા છે અને મહેરબાની કરી કોઈ કાઢવા તૈયાર નથી.
જેને કોચો આવે છે, પણ આ મારો એક નિયમ કે જો શ્રદ્ધા વિશ્વાસ પૂર્ણ હોય, જેની રોમ રોમમાં 7 જન્મો પાપ ન રહ્યું હોય, એ એટલે કામો પાછળ એના માટે કંઈક હાની. તો એણે યુવાને કીધું કે માં, અત્યારે હું ગંગા મૈયામાં સ્નાન કરી આવું. મેં અનેક સંતોને સેવ્યા છે, તીર્થ વ્રત સેવ્યા છે, ગુરુને સેવ્યા છે, મારી ઘરે યજ્ઞ યાગ થયા છે, અને છેલ્લે અમારો શાસ્ત્ર કહેતો કે એક ભગવતી ભાગીરથી ગંગા મૈયામાં જો ડૂબકી લગાવે, આ ભવનો નહીં પણ એ માં 7 જન્મનો મારો પાપ નશ્યા, અને હું આમ તમારા પતિદેવના કાળા. અને એમાં ઉપડ્યો જેવો હાથ અડાડે મહાદેવજી બારે આયા. માતાજી કહ્યું કે તમે જોયું, એટલે કહેવાને એને શ્રદ્ધા હતી. બીજાને શ્રદ્ધા એટલે જે આપ બધા સદભાગી છો, આપને આગળ પણ પુણ્ય થઈ રહ્યું છે. આપને આગળ દેવી દેવતાઓનું કુળદેવીઓની સેવા પૂજા અર્ચના ભાવ ભક્તિ રાત્રિ જાગરણ હાથે શુભાશુભ કરવા, પણ મોટી તકલીફો આપણા શ્રદ્ધા હોતી નથી. સંત દર્શનથી આપણું કલ્યાણ થઈ જાય. ભગવાનનો એક વખત દર્શન થઈ જાય ને શ્રદ્ધા વિશાળ બાબુ જન્મો ને હાથ ભવનો પાપ નષ્ટ થઈ જાય. આવું પ્રમાણ આપણે શિવજીની પ્રતિષ્ઠા હોય તો માતા પાર્વતી શ્રદ્ધા રૂપે વિરાજમાન, અને મહાદેવ વિશ્વાસ. જ્યાં શ્રદ્ધા ને વિશ્વાસ હોય ત્યાં કોઈ શંકાને સ્થાન ન હોવું જોઈએ. એટલે એક તો આપણે આ એક પાઠ નક્કી કરવાનો કે જ્યાં તમારે એકાદશી હોય, દર પૂનમ હોય, કોઈ દેવી દેવતા ભગવાનના શરણે દર્શન કરવા જતા, 4 ધામની યાત્રા જતા હોય, તીર્થોમાં નાતા હોય, એકાદશી વ્રત કરતા હોય, તો નક્કી કરો કે અમારું કલ્યાણ છે ને છે, એમાં શંકા રાખવી નહીં. અને જેને જીવનમાં કંઈ નથી કર્યું એને કદાચ કંઈ રહે તો આ વાત આપણે જે કામ કરીએ અને તમે કરી રહ્યા, પણ શ્રદ્ધા ને વિશ્વાસ તો સજ્જનો અડગ હોવો જોઈએ. શ્રદ્ધા ને વિશ્વાસ આપણા આત્મકલ્યાણ માટે પાયો છે. 2-5 માળની મંદિર બનાવવી હોય તો પાયો મજબૂત જોઈએ. પાયો મોડો હોય તો મંદિર ટકે. એને શ્રદ્ધા ને વિશ્વાસ હશે તો તમે હાજી એક નાની હરકી જોત કરો તો ભગવાન તમારો બેડો પાર કરી નાખે. એક વખત આપણો અહંકાર રૂપી મસ્તક ભગવાન દેવી દેવતાના ચરણોમાં ઝૂકી જાય તો સમજો કે આપણું કલ્યાણ થઈ જાય. પણ શ્રદ્ધા વિશ્વાસમાં મુશ્કેલી હોય તો કાંઈ પછી એનું થોડું ભવિષ્ય વિચારવું પડે. તો ખૂબ ખૂબ ધન્યવાદ સજ્જનો. હવે કાલે અમાવાસ્યા છે, પ્રમે અધિક માસ બેહી રહ્યો. દર 3જા વર્ષે એક અધિક માસ આવે. એને વિજ્ઞાનની ગણતરી અલગ, પણ આપણે તો વિશ્વાસને શ્રદ્ધાને ધર્મને માનવા વાળા. એટલે આપણા સનાતનીઓ માટે 3જા વર્ષે એક અધિક માસ આવે તો એના માટે પરમાત્માનું ભજન કરવું, કીડીનગરો પૂરવું, કૂતરાને રોટલો આલવો, વિશેષ ગૌ માતાની સેવા કરવી, સંયમ નિયમોનું પાલન કરવું. ગામમાં કથા ભાગવત વંચાતું હોય, એકાદ પેલા પુરુષોત્તમ મહાત્માનું મહાત્મ વંચાતું હોય, કદાચ આપણું શરીર વ્રત થાય કે ન થાય, પણ મહિનો તો આપણે રોજ દેવ દર્શન કરવા જોઈએ, કથાનું રસપાન કરવું જોઈએ. અને 1 મહિનો એવી તપસ્યા કરીએ તો જ્યાં 3 વર્ષના બધા આપણા દોષ નિવારણ થઈ જાય. આ મહિનો કેવળ આત્મકલ્યાણ માટે. આપ હો ઉતાવળ થઈ જાઓ, દેવ પ્રતિષ્ઠા જાઓ ત્યાં કરાવી નાખી. આ એકાદશીને ઉજવણો કે ભાઈ અધિક માસ આવે, બીજા કોઈ આપણે લૌકિક વ્યવહાર, વિવાહ કાળ, બીજો ત્રીજો વાસ્તુ બધું કોઈ કાર્યક્રમ થાય. 1 મહિનામાં કેવળ પ્રભુ ભજન માટે. તો સજ્જનો એ આપણા સદભાગ્ય. કાલે અમાવાસની પ્રથમ જેઠ 1 સુધી ચાલુ થાય તો આપ સૌ સંકલ્પ કરજો કે વિશેષ તો એ આપણે સાહેબશ્રીની વાતો કરી કે અત્યારે બધું આનંદ ચાલી રહ્યો, કોઈ વાતે ક્યાંય કમી. જે નાના ચારો ઇટીઓ તો મોટો મંદિર બની ગયો, આવા શુભાશુભ કર્મ થઈ ગયો. પણ એક વાતની જે આપણા ખામી દેખાય, એ ખામી થોડી આપણી વેદ રક્ષણા ગૌ માતા, જેના માટે વિપ્ર ધેનુ સુર સંત હિત, બીજી મનો દેવતા, ભગવાન રામાવતાર, કૃષ્ણ અવતાર, ગૌ માતા માટે એમનો અવતાર છે. કોઈ બ્રાહ્મણ સંતો માટે અવતાર છે, સુર એટલે દેવતાઓ માટે અવતાર. અને અત્યારે આપણા આટલા ધર્મના માંડવા બંધાય અને ગૌ માતા ઉપર આપણી નજર પડે તો થોડોક હજી આપણામાં કચાશ છે. એટલે સમય સાથે જાગીએ અને દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ, અભિમાન તુલસી દયા ન છોડીએ, જબલક ઘટને પ્રાણ.
તો દયા તો રાખવાની, પણ ગૌ માતા માટે દયા નહીં. ગૌ માતા મારી ઈષ્ટ છે. ગૌ માતા મારો, જેમ આપણે દેવી દેવતાના દર્શન કરીએ, જપ તપ તીર્થ વ્રત કરીએ ને આપણો ઉદ્ધાર થાય, એ ઉદ્ધાર કેવળ ગૌ માતાની સેવાથી થાય. આપણે આગળ ભલે કેવળ દૂધ માટે ગાય ન રખાય. ગૌ માતા દૂધ માટે નથી. ગૌ માતા એક આપણા કલ્યાણ માટે. ભલે બુઢી માતા હોય, નાની વાછડી હોય, દેવ ભાવ થઈને આપણે આગળ સેવા થતી હોય તો સમજો કે મારે ઘરે તીર્થનો તીર્થ છે. અને આવું આ કેવળ આત્મકલ્યાણ માટે, કે અમારાથી જાણતા જાણતા નાનો મોટો કદાચ કંઈ થતું છે, પણ અમારે આગળ એક સાક્ષાત જગદંબા રૂપે ગૌ માતા બિરાજમાન છે અને દેવ ભાવથી સેવા કરીએ તો આપણા કદાચ જાણતા જાણતા થયા તો જેમ જેટલો ગંગાનો મહિમા એટલો આપણો ગૌ માતાનો મહિમા. આ હમણાં દર્શન કર્યા યજ્ઞ નારાયણનો, માં જગદંબા ત્યાં બિરાજમાન છે ચાલક માતાજી, પણ પૂજ્ય પંડિતોએ જે યજ્ઞ કર્યો, યજ્ઞ નારાયણ ભગવાન ત્યાં સ્થાપિત કર્યા, એની તમે જોજો વેદી છે એ ગૌ માતાના ગોબરથી લેપેલી. ગૌ માતાનો ગોબર, ગૌ મંત્ર, કદાચ ગંગાજળ ન મળે, ગૌ મંત્રનો ઉપયોગ કરો તો દેવી દેવતાઓ માન્ય રાખે. જ્યાં ગૌ છે ત્યાં દેવતાઓ નિવાસ કરે. આ વાત આપણે ધ્યાનમાં લેવા જેવી. તો મારી નમ્ર વિનંતી, ભલે કોઈ છોડવા વાળા છોડશે, પણ તમારા જેવા સદભાગી કોઈ છોડી હોય એ બુઢી માતા તડકો આવો કષ્ટ ધકે અધિક માસ આવે તો આપણે આગળ લાવી અને એક ગૌ માતા કદાચ આ સ્થિતિમાં અશક્ત બની હોય, તમે દેવ ભાવથી એ માને જીવનદાન આલો તો શાસ્ત્રમાં તો કે મોટો વાજપેયી યજ્ઞ કરો એટલું પુણ્ય પ્રાપ્ત થાય. તમારે આગળ આવે ને તમે કે હા અશક્ત હતી અને એકડે મારે ઘરે 5-10 વર્ષ મેં સેવા કરી. સજ્જનો, આપણું કલ્યાણ છે એમાં કોઈ બે મત નથી, કારણ શાસ્ત્ર એમાં મત આલે, સંતો મત આપે છે. તો એક પણ આપણે આ કામ કરવા ત્યારે 1-2 મહિના મહેરબાની કરી કાઢી નાખો. આ કેટલી કાળજાળા અગ્નિ અને આપણે જો એ માતાજી રોડ ઉપર જ્યાં ત્યાં લમણા વાળતી હોય, ચારે બાજુ લીલું લીલું દેખાય, પણ આપણે એને કે મને ક્યાં આશરો મળશે, મને ક્યાં આશરો મળશે, મને ક્યાં આશરો મળશે, પણ જ્યાં જોવા તો પરિસ્થિતિ આપ સમજો છો. એ કોઈ વાતે હા જોડી દુઃખી ભૂખી કરીને પછી ગમે જ્યાં ખૂણો ખતકો જગ્યા મળે તો બેસી જાય. એ નેહાકો છે ને એ પૂરા વિશ્વ માટે એક હાનિકારક છે. તો આપણે જે આ વાત કેમ કરવી પડે કે ગામડામાં વસવાટ કરવા, આપણે ખેતી ખરિયાણવાળા, બાકી જે સિટીમાં કે મોટા સોસાયટીઓને એમને કંઈ કહેવા નહીં, તો એ પણ એક દયા ભાવ હોવો જોઈએ. અને આપણે આગળ એવી ભાવથી સેવા થઈ છે, જ્યાં આપણે મંદિરને સજાવીએ, ઈષ્ટદેવને સજાવીએ, એવા ગૌ માતાની સેવા હોવી જોઈએ. અને બીજું સાહેબે વાત કરી એ વાત થોડું ધ્યાનમાં લેવા જોઈએ કે અત્યારે 43-44 ડિગ્રી તાપમાન પહોંચ્યું અને વૈજ્ઞાનિકો હજી કઈ નાની મોટી આગાહીઓ કરે. અને પૂર્વે ભૂતકાળમાં આપણે એક સંકટ વેઠ્યું હતું કોરોનાનું. આ શું કારણ થઈ? આ કાલે પ્રમાણે તમે મીડિયાના મોકલે કે યુપીમાં ભયંકર વાવાઝોડું આવ્યું તો શુંનું શું બની ગયું? તો કુદરતની કળાને કોઈ ભોકાતું, પણ કુદરતની મહેર ક્યાં હોય? જેના દિલમાં દયા ભાવ હોય, માનવતા હોય, સંસ્કૃતિ હોય, તો એ આફત આવતી હોય તો ટળી જાય અને હોળીનો ગાય કેવળ હોયમાં હરી જાય. તો એક તો વૃક્ષોનું જતન કરવું, મૂળ વાત. હા, અત્યારે દરેકે રોજે રોજ પરિસ્થિતિ કથળતી જાય છે, પણ અમારી તો એ કે જે સેધાનો ઝાડ છે ને એમાં લીમડો હોય, ખેજડો હોય, કેળો હોય, ગોંદી હોય, એ આ એક ઋષિ જીવન છે એમનો. હવે તો ઠીક ને કે બાપુ ગોંદા માટે આપણે હોંગરિયા કેરા, આ તો જે વડવાઓને ખબર છે કે પૈસા દેતા વસ્તુ મળતી અને આરોગ્ય માટે એક મોટી ઔષધિ છે. તો આવા સેઢાનો ઝાડ આપણે કાઢો છો, આપણા માટે મહાન મોટો અપરાધ છે. વૃક્ષો છે, શાસ્ત્ર સંતો એમ કહે કે મૂંગા ઋષિ છે. કદાચ આવા ઋષિને આપણે સેવા ન થાય, પણ એ ઋષિનું અપમાન કરવું તો સમજો કે આપણો કોઈ કુશળ હોતો. એ તરુનો બહુ આભાર, જગતભર તરુનો બહુ આભાર. ફૂલો આપે, ફળ બહુ આપે, છાયાને વિષામો આપે, પંખીનો મોટો આધાર જગતભર તરુનો બહુ. તરુ એટલે વૃક્ષ. અને વેદોમાં એનું વાક્ય કે સર્વર તરુવર સંતજન ચોથા વરે બે પરમારથને કારણે ચારો ધર્ય દે. આપણે ઉનાળામાં આમ ત્રાહીમાં પોકાનો ચોક એવો લીલો છાંવડો મળી જાય
ખેજડાનો ડેમડાનો, અને ત્યાં તો મને કેટલી શીતળતા મળે છે કે ભાઈ જીવ્યા સવાડો મળ્યો. તો આપણે થોડું ભલે સમયનું બધું કરવું પડે, વાડ વળગણ બધું કરવું પડે, પણ શેઢાનો ઝાડ બને એટલો હાવ કાઢવો એ મહાન મોટો અપરાધ. આપણે ગૌ માતાને તરછોડી મા બાપનું અનિષ્ટન કર્યું, આપણે વૃક્ષના મૂળમાંથી કાઢી નાખો. આમાં બાપુ પૈસો કમાવો તો ભલે કમાવો, બાકી એ પૈસો નથી. સંતોષે રક્ત કીધું છે. હું તો જેસીબી વાળાને નમ્ર વિનંતી કરું કે તમારું જેસીબી કોઈ માટી કામમાં, કોઈ બીજા કામમાં ઉપયોગ કરો. બાકી તો કેમ કે મારા આટલો ઝાડ કાઢવો તો જેસીબી વાળાને જવું નથી જો આનું ભવિષ્ય મંગળ ચાહતો હોય તો. આ તો કદાચ 2-4 કલાકના પૈસા હાલશે કે કલાકના આટલા ભાવમાં આટલા મને 20 ઝાડ કાઢી નાખ્યો, પણ એ ઝાડ જે પડે અને જે અવાજ થાય, જે તૂટે, અને જે તારે સમજો કે સંતોએ સમજી કે તમે સમજી શકતા એ વૃક્ષ કેવી રીતે નેહાકો નાખે કે મેં તારું શું બગાડ્યું, મેં વર્ષોથી સમડો આવ્યો હતો, વર્ષોથી મેં દરેકનો આધાર બન્યો, મેં તારું બગાડ્યું શું, પણ તને આ કેમ મૂજ્યું? એક 5-25 રૂપિયા હારું કરીને, એટલે હું તો કહું ધર્મપ્રેમી જનતાનું આ કામ નથી. અને સાહેબ અત્યારે આપણા શંકરભાઈ સાહેબ, બીજા અત્યારે કેટલા સરકારનું પણ અભિયાન કે એક ન કારણે કોઈ કારણોસર વૃક્ષનું ખાતર કરવો પડે, પણ બીજા 5 વૃક્ષ વાવવા જોઈએ. આ વૃક્ષ તો પરોપકાર છે. હવે એક બાજુ આપણે શુભકર્મ કરીએ અને જોડે બીજું તો હાથીના સ્નાન જેવું થાય. એક નાની પાસે હાથી જે ઘરે માથે માટી નાખે, એટલે એક તો ભલે શેઢા જાળી બીજું તાર જે સમયનો ઉપયોગ કરવું પડે, પણ વૃક્ષનું છેદન ન કરવું. અને એમ ન ગણતા કે આ વૃક્ષથી એટલે દાન નથી થતું. મારા નાથને હાલવું છે ને તો ગમે અહીંયા તમને એનો લાભ તો મળી જશે. ભલે સજ્જો થાય તો સારું કરીએ, બાકી ગલત ન કરવું જોઈએ. આ જિંદગી છોડી અને આપણે કેમ આમાં પાપના પોટલા બધવા, આખીરમાં ધરતી પર કોઈ અમર તો સૌ નહીં. અને આપણો કર્મ આપણા ભેળો આવશે. બાકી ભલે કેટલો અપરાધ કર્યો, ભેળો પુણ્ય ને પાપ બે આવવાનું છે. આખે બધું આવનાર પેઢીઓ એનું તો એના આપણે હારા કામના ભાગીદાર બનવું, હારા મતે આલવી, હારામાં આંગળી ચીંધવી, એ જ આપણું કલ્યાણ છે. વિશેષ તો શું કહીએ, આ થોડી આ ગડબડ થાય છે એટલે કેવું પડે કે આ વાત કરવાની અમને ઈચ્છા નથી કે આપ સૌ સમજો છો, જ્ઞાની સૌ, ભણ્યા ગણ્યા, અત્યારે શું નથી તમારામાં, પણ છતાં આપણે ગૌ માતાને તરછોડ આપણા વૃદ્ધ મા બાપની આપણે સેવા નથી કરતા. પેલો ભાઈ પેલો ભાઈ મેળે, પેલો ભાઈ પેલો ભાઈ માગે, તે જોતરું જમી હાથવી ડોકરાને હાચર, ત્યાર બાદ જોતરું જમી તો ડોકરાને હાચર. તારી માવતર સાંભળતો હોય ને, તારી માવતર તો મા બાપ તો થયા ને, એ તો મા બાપ છે. શરૂ થાય માવતર તો માવતર, પણ એ અંતરમાં નેહાકો નાખે કે મેં તો હરખો જન્મ લીધો, હરખા ધાવણ ધવાણે હરખી કાળી મજૂરી કરી તમારા માટે, પણ તો અહીંયા મેલે મૂળ અહીંયા મેલે. એ માવતરના મનમાં તો શંકા જાગે કે ભગવાન આના કરતો મોત દેતા હારું. તો સંજય આપણું આવનાર પેઢી કુદી કુશળ નથી. મા બાપની સેવા એ ભગવાનની સેવા, વૃક્ષની સેવા ભગવાનની સેવા, ગૌ માતાની સેવા ભગવાનની. આ સાહેબ સરી અમને વાત કરતા હતા કે આપણા પૂર્વજો તો સબ્જીઓ કણજીઓ જો આવતો હતો ને નિરાશમાં મેળતા, કૂતરા માટે રોટલો કાઢતા, ગૌ માતા માટે પહેલો ગ્રાસ, અને ભાગ્યવાન માણસોએ તો જો ગૌચર છોડ્યા ગાયો માટે કે અમારી ગાયો હાલ પણ ગૌચર પડે છે. અને આપણે આ નર્મદા મૈયા આપણે આગળ વધાર્યા, દરેક આપ સૌ આગળ વધ્યા, આપણા યુવાનીઓ ખૂબ સારું કમાય છે, તો આપણા દિલમાં દયા ભાવ તો અવશ્ય હોવી જોઈએ. સજ્જનો કુદરતની કરામત એવી છે કે આ એકની સમય એવો આવશે તો પૈસો આપણું રક્ષણ નહીં કરે, આપણો બંગલો છે આપણું રક્ષણ નહીં કરે, આપણી જે પ્રોપર્ટી આપણું રક્ષણ નહીં કરે. ધર્મ હશે ને તો આપણું રક્ષણ થશે. અને ધર્મ એટલે કોઈ ઠેકાણે દાન કરવું એ મોટું છે, પણ દિલમાં દયા ભાવ, કોઈ કૂતરો પંખીડો પારેવડો કે ના એનું જીવન મારું જીવન હરખું છે, હું સમજો છું એ બાપનો અણસમજું છે, તો દિલમાં દયા ભાવ રાખી કદાચ તમે આપો તો 1000 ગણોથી તમારે આગળ કયા રૂપમાં આવશે કોઈ નક્કી નથી. એટલે એવી ચિંતા કરવી છોડો. ખૂબ વૃક્ષોનું જતન કરજો, ગૌ માતાની સેવા, અને મા બાપને તો સીતારામ, રાધેશ્યામ, લક્ષ્મીનારાયણ ગણજો, ઉમા મહેશ્વર ગણજો. માનું ઋણ તો કોઈ ઉતરનારા. અત્યારે તમે દેશ વિદેશમાં ગયા છો તો કરોડોની પ્રોપર્ટી વસાવી છે, પણ એનો મૂળ પાયો હતો આપણી જનેતા. માં જ્યારે બચ્ચાને જન્મ આપે છે
તાર બધા સુખોનો ત્યાગ, સુખ માત્રનો ત્યાગ, કે મારા બચ્ચાનો ક્યારે એને હું પગભર કરું. અને એ માને તો આપણે પાછલી અવસ્થામાં અહુડું પડાવીએ કે નેહાકો નખો સજ્જનો જન્મને ધિકાર છે. હું તો કહું છું, કદાચ બાળકો તમે જો તો પ્રથમ મા બાપને વંદન કરી, કુળદેવતાને વંદન કરી, ગૌ માતાની સેવા કરીને મંગળ પ્રસ્થાન કરજો, તમારું હવાયું કામ થશે. મા બાપ ના પાડતો હવે તો નહીં જવાનું, એમાં જ આપણું કલ્યાણ છે. તો આપણે પ્રત્યક્ષની પૂજા કરીએ, પ્રત્યક્ષને જાણીએ, પ્રત્યક્ષને સાંભળીએ, આસ્થા શ્રદ્ધાથી ભાવ રાખીએ તો અમને ખૂબ આનંદ છે. ત્યારે જે થોડી સમજણ લીધી ત્યારે વ્યસન મુક્ત સભા દેખાય, પણ હવે આ ટકાવી રાખજો. આ જે છે આવા સાંસ્કૃતિક જે આપણા ભવિષ્ય માટે જે કંઈક કર્મ બાંધ્યા એ આપણા આવનાર પેઢી માટે કલ્યાણ. કેવો કોઈ પૈસાનો ત્રેવડ નથી કરવાની. અરે ઓલા નથી પીતા ચાને કે હોનાનો નેમો છે આપણે એમ કહેતા હોય, અમે પીએ તો અમે ભેગા કરે નથી ભેગા, એ હોનાનો નેમો થાય ન થાય ઠીક, પણ આ શરીર છે ને એ વ્યસનથી બગડે છે. અને એ સમયમાં આપણી સંપત્તિનો દુરુપયોગ. તમે હાલ સુધી થોડા ઘણા ખોટા વ્યસનમાં પૈસો, આટલો પૈસો મા બાપની સેવામાં, બેન કુંવાસીની સેવામાં, ગૌ માતાની સેવામાં તમે હાલ સુધી 200-500 રૂપિયા વાપરો. થોડે થોડે તમારું કેટલું પુણ્ય, અને તમારે સુખી થવું તો પુણ્ય હવળો હોત હે, પાપે હવળો હોય. પુણ્ય વગરના પ્રાણી સુખી દીઠા ન કોઈ. સુખી હોય પૂર્વજન્મનો પુણ્ય, દુઃખી છો આપણા કર્મનો ફળ. આવનાર પેઢી જો કદાચ સુખી સંપન્ન તો દિલમાં દયા ભાવ. મારી ફરજ શું છે એ ફરજ ધ્યાનમાં રાખજો. ચાહે વેપારી હોય, ચાહે શિક્ષિત હોય, ચાહે આપણા ખેડૂતો હોય, ચાહે મારી બેન માતા હોય, મારી ફરજ અત્યારે સેવા કરવાની છે. ફરજ ચૂક્યા તો કોઈ આપણું કલ્યાણ નથી ને. અમે સંતો તો સંતોની ફરજ છે, સાહેબ આપણા મોટા અધિકારી, પણ સાહેબ ફરજ નથી ચૂકતા. અને આપણે ડગલે પગલે વાતમાં ફરજ ચૂકવા એ પણ મોટો અપરાધ છે. તો સજ્જનો, આ તો એક વર્ષનો પ્રસંગ, પણ આવી વાતો જીવનમાં રોજ રાખવાની. અને જ્યાં ત્યાં શરીરમાં ખૂનમાં આ નસમાં લોહી અડે ત્યાંથી દયા તો છોડાય જ નહીં. દયા કોના ઉપર? કીડી, મકોડી, પંખી, પારેવડું, વૃક્ષ, ઘઉં, કોઈ અબોળ જાનવર હોય એમાંથી અથા એવું શોધ તો કાઢવી. કદાચ જાતું તો થાય ન થાય વાંધો નહીં, પણ કે ચોથો મને તો પરોપકારમાં મારે વાપરવો છે. તો આપણા ગામમાં જ્યાં ત્યાં થોડી ગૌ દુઃખી થતી હોય સેવા કરવી. જો ગૌશાળાઓ ચાલે ત્યાં પણ આપ સૌ બુદ્ધિજીવી માણસોને ત્યાં જવું. કોઈ સ્થિતિ હોય તો થોડી ફારફેર કરવો, તો આપણા દરેકના માટે આ એક મોટી છત્રછાયા બની જશે. નકા આફત આવે તો કોઈ સંતોથી ટળે ને કોઈથી ટળે. આ કોરોના આવ્યો ત્યારે ત્રાહિમામ પોકારી ગયા હતા. ઓક્સિજનના બાટલા ગ્રેડ આવેલા પડ્યા રહ્યા, અને માણસો આપણી વચ્ચેથી હેડો બાબુ આને તો મારો રામ રાખે. આ પરમાત્મા અમુક સમય આપણને ઝલક આલે કે એ માનવી તો અહંકાર મત કરજે, તો અધર્મને પંથે મત આલે કે મારા પાસે બધું વ્યવસ્થા છે. અને જેણે વારસોયા ગુમાયા છે આપ તો હું જાણો છો. આ પ્રકૃતિના કોપથી બચવું હોય તો દિલમાં દયા. અને એમાં પશુ, પક્ષી, વૃક્ષ, ગૌ માતા, મા બાપ, દિનહીન સેવા કરવી. સમજો ભગવાનની સેવા ખૂબ સેવડોને ગોદોને ધન્યવાદ કે આ તપસ્યા તો તમને, પણ અમને આ તમે એક મિનિટ મોડીને દેખો એ મારા માટે મોટો સદભાગ્ય કહેવાય કે કંઈક જીવનમાં ઉતારશો. આપનું જીવન મંગલ બનાવો, મધુર બનાવો. જો પરમાત્મા ધરતી પર રાખે ત્યાંથી બને એટલું સૌનું હિત ચાહવું. કોઈ છોટી મોટી વાતો તો સહન કરી લેવી. અને નમ્યા છો ગમ્યા, આ સંસાર છે, પણ જે નમ્યા છે એનો બેડો પાર થઈ ગયો છે. તો આપણે ગ્રસ્ત આશ્રમની ફરજો અદા કરતા આપણું કલ્યાણ, આપણા પરિવારનું કલ્યાણ, આપણા સમાજનું કલ્યાણ, આપણા ગામનું કલ્યાણ, આપણા રાષ્ટ્રનું કલ્યાણ ક્યાં આવી ભાવ રાખી આપણે હરિનું ભજન અને જે આ સેવા ભક્તિ કરજો આપણો બેડો થાય. પણ વૃક્ષ ઉપર દયા રાખજો. એના ઉપર ગાયને વૃક્ષ ઉપર દયા કે ના આ તમે શરીર પણ એક વૃક્ષ છે. આપણે એના કોકો પણ ધક્કો મારવા પણ કેટલું લાગે. તમે ક્રોધ કરો કે ભાઈ ભાગતો નથી, હેતન કેમ કરતો? તાર વૃક્ષ બોલતા નથી, પણ એની આંખમાં બાપુ આહું આવે. વૃક્ષની ડાળી તૂટેમાંથી રક્ત નીકળે છે, જોજો તમે. દૂધની ધારાઓ થાય.
આ કોઈ જેમ તેમ વાત નથી. સંતો તો એક એક વાત ઉપર એનું નિરીક્ષણ કર્યું, પણ આપણે આંખો મેચી નાખો તો જે ક્રમ હસતા હસતા ક્રમ એક સમય આવશે, એ ક્રમ રોતો રોતો છૂટશે. કોઈથી ના ડરતા, પણ આ ગલત ક્રમથી આપણે ડરવાનું. ગલત ક્રમ આપણે આગળ ને આગળ ઊભું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તપસ્યા કરી, આ વ્રત કર્યું, તીર્થ કર્યો, હોમ હવન યજ્ઞ કર્યો, બધી મારી બહેનોને માતાઓ પહોંચીને તેડાવ્યું, સાધુ બ્રાહ્મણો તેડાયા. આપનો સમય સંપત્તિનો સદુપયોગ કર્યો. હે ગુરુ મહારાજ, આપ સૌ જે પવિત્ર કાર્ય કર્યું એના ફળ સ્વરૂપે શુભ અને સારું ફળ મળે એવી ભગવાન મા જગદંબા એકાદશીને, મા ચાળકને, ધરણીધર ભગવાનને હું પ્રાર્થના. આપ સૌનું કલ્યાણ થાવ, આપનું જીવન મંગલ બનો, મધુર બનો, દરેક ક્ષેત્રે આપ ખૂબ આગળ વધો. પણ આગળ ક્યાં વધો? ધર્મના કામમાં. બાકી રાવણભાઈ હોનાની નગરી હતી. રાવણભાઈ રામે એટલે કેવળ ધનવાનનો આશીર્વાદ નહીં આનો, કે તમારું જીવન ધર્મમય હોવું જોઈએ, તમારું જીવન કલ્યાણમય હોવું જોઈએ. ભગવાન 14 વર્ષ વનવાસી પોશાક માતાને અપાય, દેવતાઓને કબજા કરેલા, પણ અહંકાર હતો. અહંકાર નિર્મૂળ થવો જોઈએ. આપણે એક દાસના દાસ થઈને રહીએ અને હળી મળીને આનંદ કરીએ. સારા કામમાં આપણી આંગળી હોય તો આપનો ખૂબ ઘરમાં ધર્મ વધો, દાન વધો, પરોપકાર વધો, આપનું જીવન મંગલ બને એવી મા જગદંબાને, એકાદશી મૈયાને મારી પ્રાર્થના. જય ગોવિંદ, જય ગોપાલ.